ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વડદલા ગામે નવનિર્મિત પંચાયત ભવનના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપોની સામે આવ્યા। ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ કોન્ટ્રાક્ટર પર હલકી ગુણવત્તાવાળું સામાન વાપરવાનો આરોપ લગાવ્યો છે। ઈંટ, રેતી, સિમેન્ટ અને સળિયા સહિતના મટીરીયલમાં ગોબાચારી થતી હોવાના દાવા કરવામાં આવ્યા છે। સરકારની 25 લાખ રૂપિયાની ગ્રાન્ટથી બનતા ભવનમાં ભ્રષ્ટાચાર થતો હોવાના દ્રશ્યો તે સામે આવ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું। વિરોધ ઉઠતા કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરે રાતોરાત મટીરીયલ ખસેડી દીધાનો પણ આક્ષેપ થયો। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। તો તેનો સદુપયોગ કરીને સારું પંચાયતનું મકાન બને એવી અમે આશા રાખીએ છીએ, પરંતુ જ્યારે તેના પાયા નખાતા હોય તેમાં લો ગુણવત્તાનો માલ બિલકુલ કોન્ટ્રાક્ટર દ્વારા બિલકુલ લો ક્વોલિટીનો રેતી, કપચી, સિમેન્ટ તથા સળિયાનો ઉપયોગ કરી રહ્યો છે, તેનો અમે ગ્રામ પંચાયતનો સખત વિરોધ કરીએ છીએ। ગ્રામ પંચાયત વતી